એ આજે આપણે આ બટાકા છે એ પ્યોર ઓર્ગેનિક છે અને આમાં અમે આ જો 4 વર્ષથી વાવેતરવાનું કરીએ છીએ અને આ વર્ષે અમને એક સજીવન કંપની મળવાથી એમનું બાયોચાર ખાતર 1 વીઘા જગ્યામાં 2 ટન વાપરવાથી આજે આ મારું બટાકું ઓર્ગેનિક તરફ આગળ વધી રહ્યું છે. તો એને આજે આપણે પાણી સિવાય કે બીજું કાંઈ આપ્યું નથી અને આ બટાકા તમે જોઈ શકો છો કે આપણે આજે આ બટાકા 80% મેં ઓર્ગેનિક કહ્યું અને આ એનું રિઝલ્ટ આપણું જે બાયોચાર ખાતર મેં આજે આમાં વાવણી કરતી વખતે મેં આમાં 2 ટન જેવું નાખ્યું હતું. એનું રિઝલ્ટ આખું અલગ જ છે બાયોચાર ખાતરનું. એટલે આપણને સજીવન કંપની તરફથી જે બાયોચાર ખાતર મળ્યું હતું એનું મેં એક્ટિવ કરીને આમાં નાખ્યો હતો. એનું એટલે રિઝલ્ટ બહુ ખૂબ સારું છે અને તંદુરસ્ત ડોકો છે અને પ્યોર ઓર્ગેનિક બટાકું આજે કહી શકું છું. અને એટલે આજે કોઈ અમુક કચાશ નથી કે કોઈ અમે રાસાયણિક ખાતર કોઈ વાપર્યું નથી કે કોઈ દવા નાખી નથી. ફક્ત ને ફક્ત ખાલી પાણી, એમાં પાણીમાં બિલકુલ ઓછું. એટલે આમાં આજે 37 દિવસના મારે બટાકા થયા. 37 દિવસની અંદર 2 જ પાણી પિયત આપ્યું છે ફુવારાથી. એ થોડો ભેજ જ રાખ્યો છે અને આજે આ બટાકું બિલકુલ ઓર્ગેનિક એટલે બિલકુલ પાણી ઓછું. પણ એ જગ્યામાં બાયોચાર વાપરવાથી મારે આજે જગ્યાની અંદર આપણા બનાસકાંઠાની અંદર 1% ઉપર કોઈને કાર્બન નથી અને આજે મારી જગ્યામાં મને એવું લાગે છે કે આપણે 2.5 થી 3% કાર્બન ઉપર જઈ રહ્યા છે. પણ એ કાર્બન આજે આપણે બાયોચારથી જે બનાવેલો હતો બાયોચાર ખાતર નાખવાથી આજે મારું કાર્બનથી ભરપૂર ખેતર થઈ ગયું છે અને એનાથી જ શક્ય છે કે આ બટાકું આપણું એ બાયોચારથી જ આવું તંદુરસ્ત રહેશે. જય કિસાન, જય જવાન, જય કિસાન.